હમણાં થોડા સમય પહેલાંની જ ઘટના છે। એ પાર્થ સુથાર કરીને એક છોકરો છે, એ મૂળ સારસાનો વતની છે ને અહીંયા રણોલી ટાટા મોટર્સમાં નોકરી કરે છે। પોલીસને જે વર્દી આપી છે એનો કોઈ મિત્ર છે વિશ્વજીત નામનો, એણે વર્દી લખાઈ છે કે ભાઈ મારો ઓળખીતો જે છે આ પાર્થ, એને ચક્કર આવ્યા અને પડી ગયો છે અને અમે 108 બોલાવી છે ને 108 મારફતે અમે અહીંયા એસએસજીમાં લઈ આવ્યા છે અને ત્યાંના સ્થાનિક ડૉક્ટરે એને મૃત જાહેર કર્યો છે। એ મતલબની વર્દી આધારે ફતેગંજ પોલીસ હમણાં જ અહીંયા સ્થળ પર પહોંચી છે। એમના સગા સંબંધીનું એવું કહેવું છે કે ભાઈ એને માર મારેલ છે, ખૂબ માર મારેલ છે અને એ મારના કારણે જ આ ઘટના ઘટી છે। તો હાલ પ્રાથમિક તબક્કે આટલું અમને જાણવા મળ્યું છે। એમના સગા સંબંધીને અમે પૂછપરછ કરી રહ્યા છીએ। એમની જે હકીકત જણાશે એ મુજબ અમે આગળની ફરિયાદ લઈશું અને શું હેતુ હતો, એમાં કેટલા લોકો ઇન્વોલ્વ છે, એ બધું હજુ જાણવાનું પ્રાથમિક રીતે બાકી છે। એમને પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરીએ છીએ। હાલ કેવા પ્રકારની કામગીરી અત્યારે હાથ ધરવામાં? મેં એ જ કીધું આપને, જસ્ટ હમણાં અમે સ્થળ પર પોલીસ પહોંચી છે। આ પ્રાથમિક માહિતી હતી, મેં આપની સાથે શેર કરી। સર, હું એ જ કહું છું કે આ વર્દી પોલીસ સ્ટેશન તરફથી જેટલી મળી આખી આપને મેં જાણ કરી છે। ના, એનો ફોન અત્યારે હાલ સ્વિચ ઓફ આવે છે। એ બધું કરીશું અમે। એટલે હાલ તો અમે એના સગા સંબંધીને પૂછી રહ્યા છે કે શું છે ઘટના, પ્રાથમિક શું છે, ભૂતકાળમાં શું હતું ને એનો હેતુ શું હતો, મોટિવ શું હતો, એ આખી કાર્યવાહી અમે થોડા સમયમાં પૂછપરછ કરીશું, મેળવીશું અને જેમ આગળ માહિતી મળશે અમે તમને સવારે જાણ કરીશું। એમની અત્યારે હાલ આપણે પૂછપરછ કરી અને આગળની ફરિયાદની કાર્યવાહી હાથ ધરીએ છીએ। હાલ ફતેગંજ એમને પોલીસ સ્ટેશન લઈ જઈએ અને એમની પૂછપરછ કરી અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરીશું।